હવે એવી હાલત છે ને કે એવી કોઈ હાલત નથી, એવી હાલત છે. શું છે એમને? એટલે લગ્ન નથી કર્યા એમને? કેવા છો તમે? બ્રાહ્મણ. બ્રાહ્મણ સમાજમાં છો? હા, પુરોહિત બ્રાહ્મણ. બરાબર. પોતાવાળા બાજુના છે. બરાબર. અને અહીંયા મજૂરી કરવા બધી તકલીફ હતી એટલે આવ્યા. ને તે બધું થોડા દાડા છે ને કે વધારે તકલીફ થઈ ગઈ. એવા ઘર તો જેરો તો મેં તારા હગ્ગા થા ભાઈ એમ કે તો હવે હું ઘર જાઉં તો રવ કટે. તમારે ત્યાં જ રહેવાનું અને કદાચ આવી રીતે કોઈ હેરાન કરે ને તો મારો નંબર રાખજો, મને ફોન કરજો. કોઈ તાકાત નહીં તમને ખસાડી કે, કોઈ ચિંતા ના કરો. હા, તમારી પડખે હું બેઠો હું, કોઈ ચિંતા તમે છોડ દો. એક વખત સાહેબ શું ખબર છે, હું મારા બેન ઘેર મળવા ગયો. તે મળી આવું, આપણે રહેવું કરવું નથી. તે કેશ ને 5 લીટરનું ડબલું રેડી અને હળી કરવા લીધો. હવે આ તો કીધું મારે બધું કેલ્શિયમ માથે આવે છે. તે ઝોપો કુદાવીને બહાર નીકળીને જો આવ્યો પાલનપુરમાં. કોને કેરોસીન તમને નાખતા હતા? મન બાળવા હારું. ઓહો, 5 લીટરનું કેલ્શિયમ રેડ્યું. અચ્છા. પછી શું કર્યું ખબર છે, અમારે ભાઈ તો મને ભાઈ પાઈ ગયો એટલે ભાઈજી શું કર્યું ખબર છે, ગરોળી નાખીને શાક બનાવ્યું. મારે પેલી ખાવા જ ને એટલે હવે તો પેલા મોસડું મોઢામાં આવ્યો. આ તો ભારત કે બાજુ બીજું આ તો ગરોળી કે મેં તો છૂટ્યું કરકડો કર્યો અને वो શાક નો બહાર ભૂખો એમ રમી રહ્યો, નવા આપતા રહ્યો. તમે કોઈ ચિંતા મત કરો. એવા ભાઈ છે. અરે તમારા ભાઈ ગમે તેવા હશે, બહેનો ગમે તેવી હશે, તમારી જોડે હું છું. હવે એવી હાલત છે ને કે એવી કોઈ હાલત નથી, એવી હાલત છે. તમે રો મત. કોઈ પડી પા વાળો નથી. ઘરમાં હું એકલો હું હો અને લાગ આવે ને તો મરી દાવ તો કોઈ ભાવે પૂછતું નહીં. હું બેઠો તમારા માટે. હા, તમારા ભાઈઓની કે બહેનોની કે તમારા કુટુંબની કોઈ ચિંતા તમારે કરવાની આવતી નથી. હા, કયો લાગે ને કે તકલીફ પડે મને ફોન કરજો, હું અડધી રાતે આવી જઈશ. બરોબર કે? હા, બાકી તમે આરામ કરો, હું તમને સવારે અનાજની કીટ ને બધું મોકલાવું. હા દાદા, ભલે, ચાલો.